करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, સર્વેનું સ્વાગત છે। ગઈકાલે આપણે હુ ધાતુ એટલે કે ઉકારાંત ધાતુ જોઈ રહ્યા છીએ। ઉકારાંત ધાતુ લટ લકાર એટલે કે વર્તમાન કાળ આપણે પૂરો કર્યો। એ પછી બીજા નંબરે આપણે જોઈએ છીએ લંગ લકાર એટલે કે યસ્તન ભૂતકાળ જોઈએ છે। એની આગળ આપણે જ્યોત્યાદિ ત્રીજો ગણ, જેમાં આકારાંત 6 ધાતુ, ઈકારાંત 3 ધાતુ અને ઉકારાંત 1 છે। મહાગાહ, દાદા, કીભીહરી અને હુ। પછી રુકારાંત આવશે। તો ઉકારાંત એટલે કે હુ કે પછી જુહુ। આવીએ તો હુ લંગ લકાર એટલે કે યસ્તન ભૂતકાળ, ગઈકાલ ધાતુ છે આપણું હુ, આવો આપણો ધાતુ છે। પ્રત્યયોને પણ સાથે સાથે જ રાખીએ છીએ, અલગથી લેતા નથી। બિનલ। હા સર, કર્તરી શબ્દ વિક્રમ પ્રત્યે લાગશે, પછી જુહોત્યાદિ ભસ લુહુથી કર્તરી શબ્દનો લોપ થઈ જશે। પછી શ્લોક સૂત્રથી દ્વિત્વ કરતા હોવું અને પછી કુહોચ્ચુ સૂત્રથી પૂર્વ અભ્યાસમાંના હનો જ થઈ જશે, એટલે કે જુહુ, અને પછી અભ્યાસી ચર્ચથી જનો જ થઈ જશે, એટલે જુહુ। પછી લુઅંગ, લંગ, લુઅંગ સ્વરુદાતથી અટનો આગમ થશે, એટલે ટની હલંતિમ સૂત્રથી જ સંજ્ઞા થશે અને આદ્યંત ટકીતો સૂત્રથી અ જે છે તે અંગની આગળ બેસશે, એટલે અજુહુ। અહીંયા હા સર, એટલે લંગ બરાબર લકારના પ્રત્યય બનાવવાના ને, એટલે બરાબર બરાબર। પછી મૂળ પ્રત્યય તીપ છે। હમ પછી પની હલંત્યમ સૂત્રથી જ સંજ્ઞા થઈ જશે અને તીમાં રહેલા ઈનો ઇતશ થી લોપ થઈ જશે, એટલે ત હલંત રહેશે। ત એ હલાદિપિત હોવાથી સાર્વધાતુક આર્ધધાતુ કયો હો સૂત્રથી ઉકારાંત અંગનો ઊનો ઓ થઈ જશે। બરાબર છે। ગુણ ઊનો ગુણ ઓ થશે, એટલે અજુહોત। બરાબર છે। બની જશે જુ, પછી હું છે એનો હો થઈ જશે અને પ્રત્યય જોડી થઈ જાય એટલે હલંત થઈ જશે। તે તો ગઈકાલે દાન આપ્યું હતું। સહ, તે ગઈકાલે દાન આપ્યું હતું। ઓકે, તો આ રીતે અજુહોત થઈ જશે। અહીંયા હુ ઉકારાંત છે એનો ગુણ થવાને કારણે અને આગળ અહીંયા આવે છે, અટનો આગમ છે। કયા સૂત્રથી? તો કે લુઅંગ લઅંગ લુઅંગ ષડુદાત્તથી અને સાથે ઉદાત્ત છે, તો આ રીતે અજુહોત થાય છે। ઓકે, નેક્સ્ટ આવશે એટલે કે દ્વિવચનમાં આવશે। દ્વિવચનમાં અલગ આવશે આના કરતા, એટલે આપણો પ્રત્યય છે દીપિકા। તસ તસ છે, બરાબર છે। પછી તસ થસ થમી પામ તામ તમ તામથી તામ થઈ જશે।
હવે હલાદી અપિત હોવાના કારણે સાર્વધાતુક અપિત સૂત્ર લાગુ પડે છે અને ગીતવત થઈ જાય છે અને કિમિતિ ચ સૂત્રથી સીધું જોડી દેવાનું. બરાબર છે. એટલે એટલે કિમિત થઈ જશે અજુહુતામ. બરાબર છે. તો તસ જે છે તે બે ગઈકાલે દાન આપ્યું હતું. બરાબર છે. તો દ્વિવચનમાં પ્રથમ પુરુષ દ્વિવચન તસમાંથી તસ તસ તમીપામ તાન તન તામાં 4 જગ્યા પ્રત્યેનું પરિવર્તન આવશે એટલે કે આદેશ થશે. અને પછી આ હલાદી અપિત હોવાને કારણે સાર્વધાતુક અર્ધાતુક હો અરે એક સાર્વધાતુક નહીં પણ સાર્વધાતુકમ અપિત થી એ કિમિતિ ચ યાની ગીતવત થઈ જાય છે અને ગીતવત થયા પછી કિમિતિ ચ સૂત્રથી ગુણનો નિષેધ કરી છે એટલે સીધું અજુહુતામ થઈ જશે, જોડી દેવાનું થશે. એટલે બની જાય છે અજુ હુ અને તામ. ઓકે, ક્લિયર. બહુવચન તરફ આવીએ તો એ પણ પ્રત્યય અલગ થશે. તો તસ પછી આપણો પ્રત્યય છે પાયલ. જી પ્રત્યય છે, કોમન પ્રત્યય. તેમાં જે જુસ સૂત્રથી જુસનો આદેશ થશે. પછી ચૂટું સૂત્રથી જનની સંજ્ઞા એટલે ઉસ અને સનો વિસર્ગ સુધી પ્રક્રિયા એટલે સસ ન વિભક્તો તુષ્મા સસજુષો રૂહુ ઉપદેશ જેનો નાસિક ઈદ અને પછી રનો ખરવસાને વિસર્જનીયથી વિસર્ગ. પછી આમ તો હલાદી અપિત પ્રત્યય હોવાથી ગુણ થાય નહીં, પરંતુ અહીંયા જુસ પ્રત્યય આવવાથી જુસીચ સૂત્રથી ગુણ થશે. એટલે અંગમાં રહેલ ઉનો ઓ કરવાનું અને પછી બંને બંને અ હોવાથી જોડવા જતા એ જો અયવાય આવહથી અવ આદેશ થશે ઓનો. બરાબર. એટલે અજુહુ અજુહબુહુ એવું થશે. અજુહબુહુ અજુહબુહુ. બરાબર છે. અજુહબુહુ તે બધાએ ગઈકાલે દાન કર્યું હતું એવું. બરાબર છે. તો બની જાય છે આપણે સંધિ લાગુ પડશે અને સંધિના કારણે આપણને બની જશે સીધો જોડી દઉં છું જુ પછી અને વુહુ આવી રીતે બની જશે અજુહવુહુ. તો અહીંયા જે જુસ હોવાને કારણે પાછો ગુણ થઈ જાય છે અને ગુણ થવાને કારણે બંને બાજુ અહીંયા ઓ છે એટલે હો છે અને ઓ હોવાને કારણે પાછું અવ થશે અને અવ થવાને કારણે અહીંયા ઉ છે અને એ રીતે પછી અજુહવહુ આવી રીતે બનશે. તો 3 રૂપ બનાયા આપણે. 3માં પ્રથમ પુરુષ એક વચનમાં અજુહોત અજુહુતામ અને અજુહવુહુ આવી રીતે રૂપ બને છે. નવી સ્લાઇડ લઈ લઈએ. મધ્યમ પુરુષ એક વચન તરફ આવીએ. હુ સાથે અનુદાત્ત છે. અચ્છા, તો પહેલા તો અંગ બનાવી દઈશું. એકતા. શ્લવ સૂત્રથી દ્વિત્વ થશે. ઉહસ્તુથી જુહુ થશે. ઉહસ્તુથી જુહુ થશે. જુહુ. અભ્યાસે ચરથી જુહુ થશે. અટનો આગમ થવાથી અજુહુ થશે. આ બાજુ પ્રત્યય સીપ પ્રત્યય છે. પની હલંતમ સૂત્ર સીપ. સીપ. ફરી સીપ. સીપ. હા, મને સંભળાય છે એટલા માટે. નહીં સીપ. હા તો હલંત્યમ સૂત્રથી પનિત સંજ્ઞા થશે.
અને સી માં રહેલા ઈની ઈતશ્ચ સૂત્રથી ઈત સંજ્ઞા થશે એટલે હલંત્યમ સ રહેશે. હલંત સી. હવે સર આમાં વિસર્ગ થશે કે? હા, વિસર્ગ થશે. હા, તો સસ જુસુ રૂહુ સૂત્રથી ઋત્વ થશે. ઋત્વમાં રૂમાં રહેલા ઉનો ઉપદેશ અચનુનાસિક ઈત સંજ્ઞા થશે. બાકી રહેલા રની ખર અશાને વિસર્ગથી વિસર્ગ થશે. વિસર્ગ તો થશે, પણ અહીંયા આગળ કઈ પરિવર્તન થવાનું છે? આ સ કેવા પ્રકારનો પ્રત્યય બન્યો? હા, ના વિભક્તો તુષ્મા સ ને ઈત સંજ્ઞા થતા રોકી લે છે. ના, એ તો જાણે બરાબર છે, એ તો હા, બરાબર છે. ત્યાં તો સ સુધી વિચાર સુધી પહોંચવાનું છે, પણ આ સ કેવા પ્રકારનો પ્રત્યય બન્યો? તો પેલા તો હલ છે. હલાદીય, હા, હલાદીય પિત્ત. હલાદી પછી પિત્ત. પિત્ત છે. તો હલાદી પિત્ત હોય તો અહીંયા ઉકારાંત છે, ધાતુ ઉકારાંત છે, તો શું થશે? પિત્ત હોય તો પિત્ત હોય તો ગુણ થશે. ગુણ થશે, બરાબર. હા. શું ગુણ થશે? ઉનો ઓ થઈ જશે. ગુનો ઓ થઈ જશે. ઓ થઈ જશે. તો ઓ કરી દઈએ. ધારો કે અ જુ હો, આવું થયું ને. પણ હવે આ સને તમે જેમ કહ્યું તેમ સનું શું કરી દઈશું? વિસર્ગ. તમે હાલ પ્રક્રિયા બોલ્યા ને, હા, ટોટલી વિસર્ગ. હા, વિસર્ગ સુધી પહોંચે છે. તો આ માત્ર વિસર્ગ જે છે એ વિસર્ગ જ અહીંયા મૂકી દેવાના છે. હા. ક્લિયર થઈ ગયું? આ હા. ઉનો હો કરી દીધો, ઉનો ઓ હા. કરી દીધો, એટલે અજુહો, પણ આ હજુ સનો હો. વિસર્ગ સુધી પ્રક્રિયા પહોંચે એટલે અજુહો હો. હજુ. બરાબર. તમ અજુહો હો તું ગઈકાલે આપ્યો હતો, આપતો હતો. બરાબર છે. તો આ રીતે અજુહો હો થઈ જશે. બરાબર. દ્વિવચન તરફ આવીએ તો સીપ પછી અંગ રહેવા દઈએ એમનું એમ. બરાબર છે. અહીંયા સના કારણે, એટલે કે હલાદી પિત્ત હતો એટલે ઓ થતો હતો. હવે નેક્સ્ટ પ્રત્યય જે છે નિકેતા. હા સર. થસ પ્રત્યય. થસ પ્રત્યય. થસમાં તસ થસ તમીપામ તાન તંતામ સૂત્રથી તમનો આદેશ થશે. સાથે આને પણ લઈ લઈએ, બહુવચન. થ. થ નો થનો તસ્થસ્થમીપામ તાન તંતામ સૂત્રથી ત થશે. અને બંને હલાદી અપિત પ્રત્યયો છે, એટલે અંગમાં ડાયરેક્ટ જોડી દેવાનું રહેશે, કારણ કે સાર્વધાતુકમ અપિત સૂત્રથી ગીતવત થઈ જશે અને કિમિત સૂત્રથી ગુણનો નિષેધ થશે. એટલે અજુહુતમ અને અજુહુત એવું થશે. અજુહુતમ અને મકાડી લઈએ તો અજુત. શું અર્થ કરીશું? અર્થ શું કરીશું ગુજરાતીમાં? તે બંને દાન આપે છે. તમે બે ગઈકાલે દાન આપતા હતા. હા, ઓકે સર. તમે બધા ગઈકાલે દાન આપતા હતા. વ્યસ્તન ભૂતકાળ, ગઈકાલ. અજુહુતમ અજુહુત, તો છ રૂપ બની ગયા. પ્રથમ પુરુષ એકવચન અજુહોત, દ્વિવચન અજુહુતામ, બહુવચન અજુહવહુ, મધ્યમ પુરુષ એકવચન અજુહુહુ, દ્વિવચન અજુહુતમ, બહુવચન અજુહુત. અજુહુત. નવી સ્લાઇડ લઈ લઈએ, ઉત્તમ પુરુષ તરફ આવીએ તો ધાતુ છે આપણું હુ, અનુદાત્ત છે. ઓકે. હિતેશ. હા સાહેબ. હું ધાતુનું દ્વિત્વ થશે. હું પછી આનો
જ થશે. જુ જુહુ અભ્યાસ ચર્ચાથી જ થશે એટલે જુહુ. પછી લુંગ લંગ લિંગ છોડ એનાથી અટ આગમ આગળ થશે એટલે અ આવશે અજુહુ. પછી મીપ પ્રત્યય આવશે અને મીપ ના સ્થાનમાં થઈ જશે. હવે અહીંયા હું છે એનો ગુણ થઈ જશે અજુહો હા, પછી હજી કઈ પરિવર્તન થાય છે અહીંયા અ હોવાને કારણે? હોવાને લીધે પરિવર્તન પાછળ છે. એટલે ગુણ કર્યા પછી અવાદેશ કરવાનું છે. હે અહીંયા ગુણ તો થયો એટલે હો થાય છે, પણ હો માં રહેલો પછી ઓ છે અને ઓના પાછળ સ્થાનમાં અવ થશે. એચો અવ એવાય આવ. હા, પરિણામે શું થઈ જશે? હવે બદલાઈ જશે ને? અજુ હવમ. હા, હવે બરાબર. જુ હવમ. વમ. તો આ રીતે રૂપ બનશે અજુહવમ. બરાબર છે. તો પ્રથમ ઉત્તમ પુરુષ એક વચન અહમ અજુહવમ, હું ગઈકાલે આપતો હતો, એવો અર્થ થશે. ઓકે. દ્વિવચન અને બહુવચન બંને સરખે સરખા છે. બંનેને સાથે લઈ લઈએ તો અંગે એમને એમ જ રાખીએ અજુહુ, અને આ બાજુ માત્ર પ્રત્યય રાખીએ છીએ. રૂમાલી જીગીસા હા સર. લંગ લકાર પરસ્મય પદ ઉત્તમ પુરુષ દ્વિવચન અને બહુવચન. પ્રત્યય મૂળ પ્રત્યય આમાં સર નિત્ય ગીત સૂત્ર લાગે. થઈ જશે. પછી વ અને મ કેવા છે? બહુ સહેલું થઈ ગયું. અચ્છા, અવાજ કપાઈ રહ્યો છે. તો વ અને મ સીધા અજુહુમાં જોડી દેવાના છે. કેમ? તો કે વ હલાદી અપિત હોવાના કારણે ગીતવત થઈ જાય છે. ગીતવત થઈ જાય છે. અને કેવી રીતે સૂત્રથી ગુણનો નિષેધ એટલે હું જ રહે છે, અને માત્ર વ જોડાઈ જશે અને મ જોડાઈ જશે એટલે બની જાય છે અજુહુ વ. અને આ બાજુમાં આવામ અજુહુવા વયમ અજુહુમાં. તો આ રીતે અમે બે ગઈકાલે આપતા હતા, અમે બધા ગઈકાલે આપતા હતા, આવો અર્થ થશે. તો નવે નવ પ્રત્યય બહુ સહેલા બની ગયા. પ્રત્યયો પણ સહેલા છે અને રૂપ પ્રક્રિયા પણ બહુ સહેલી બની ગઈ છે. તો પ્રથમ પુરુષ એક વચન અજુહોત, દ્વિવચન અજુહુતામ, બહુવચન અજુહવા અજુહવુહુ. મધ્યમ પુરુષ એક વચન અજુહુહુ, દ્વિવચન અજુહુતમ, બહુવચન અજુહુતા. ઉત્તમ પુરુષ એક વચન અજુહવમ, દ્વિવચન અજુહુવ અને બહુવચન અજુહુમાં. તો આ રીતે નવે નવ રૂપ બને છે. પાયલ. અજુહોત, અજુહુતામ,
अजुहवुः अजुहोः अजुहुतम् अजुहुत अजुहवम अजुहुव અને અજુહુમ. વિના બોલું હા ક્રિકેટ સર કાલે હું ના બોલ્યો મને પછી ક્ષોભ થયો એટલે આજે પહેલો બોલી લો. અજુહોત અજુહોત અજુહુતામ અજુહવુહુ અજુહો અજુહુતમ અજુહુત અજુહુવમ અજુહુવ અજુહુમ. મધ્યમ પુરુષ એક વચનમાં અજુહોહો હા અજુહુહો કારણે ફરી પાછા હોના જેવો જ ઉચ્ચારણ કરીએ છીએ. હમ જ્યાં જ્યાં વિસર્ગ બેસશે ત્યાં ત્યાં એનો સ્વરૂપ કેવું છે તે પ્રમાણે કાર બેસે. પછી એમાં પ્રાદેશિકતા તો રહેલી છે. પાછી બીજા ઘણા બધા શું કહેશે અમુક જગ્યાએ કે વિસર્ગને ખાલી હ જ કરશે, તો જે હ કરે તો અજુહો હ આવું કરશે. રામઃ રામાહ રામાહની જગ્યાએ રામાહ આવું બોલતા હોય છે. પણ જે ઉકારણ છે, કારણ કે સ્વરને અચને લાગે છે વિસર્ગ, અને અચ કેવો છે તે પ્રમાણે એનો હકારમાં ઉચ્ચારણ થશે. એટલે અજુહો હો આવું થઈ જશે. ઓકે, પીના પીના નથી નથી બિનલ હા સર. અજુહોત અજુહુતામ અજુહુહવુઃ અજુહુહવુઃ અજુહોહો અજુહુતમ અજુહુત અજુહુહમ અજુહુવ અજુહુમ. હા, હજી થોડુંક ભૂલ્યા, ફરી બોલો તો. હા. અજુહોત હજી છે અજુહુતામ. ને એક મિનિટ બિનલ. અજુહોત અજુહોત તમા અ નહીં નાખવાના, અજુહોત. હા હા સર. અજુહોત અજુહુતામ અજુહુ અજુહવુઃ અજુહોહો અજુહુતમ અજુહુત અજુહુમ અજુહુવ અજુહુમ. અજુહવમ અજુહવમ ઉત્તમ પુરુષ એક વચનમાં અજુહવમ. હા સર. દીપિકા હા સર. અજુહોત અજુહુતામ અજુહવુઃ અજુહોહો અજુહુતમ અજુહુત અજુહવમ અજુહુવ અજુહુમ. બરાબર છે. એકતા એકતા નિકેતા અજુહોત અજુહુતામ અજુહવુઃ અજુહોહો અજુહુતમ અજુહુત અજુહુત આખો છે. અજુહુત અજુહવમ અજુહુવ અજુહુમ. જિગીષા વિક્રમ हाँ सर. अजुहोत अजुहुताम अजुहुहु अजुहुहो अजुहुतम अजुहुत अजुहवम અજુહુવ અજુહુમ. બરાબર છે. તો આ રીતે 9 રૂપ બની જાય છે. 2 લકાર આપણે પૂરા કર્યા. એક લટ વર્તમાને લટ, બીજો લંગ યાની યસ્તન ભૂતકાળ. બંનેમાં ડિફરન્સ એક તિત પ્રકારનો છે અને એક ગીત પ્રકારનો છે. એટલે તિત લકાર અને ગીત લકાર. કેમ તિત અને કેમ ગીત? તો લટમાં ટની સંજ્ઞા થઈ છે, પરિણામે તિત છે, અને લંગમાં અંગની સંજ્ઞા થઈ છે, એટલે ગીત પ્રકારનો લકાર છે. તો આ રીતે પરિવર્તન શું આવે છે? તો જેમ કે વસ અને મસ, એમાં તિત પ્રકારનો લકાર હોય તો ન વિભક્ત તુષ્મહાથી સની ઈત સંજ્ઞા
અને લોપ પણ નહીં થાય. પણ અહીંયા નિત્યમ ગીત એટલે ગીત પ્રકારનો લકાર હોવાને કારણે હંમેશના માટે લોપ થઈ જાય છે. યાની ગીતકરણ નથી થતું પણ લોપ થઈ જાય છે. એટલે આ રીતે પરિવર્તન આવે છે. ત્રીજો લકાર આપણો છે ત્રીજા નંબરે લંગ પછી લોટ. કેમ? તો કે લોટ લકારના પ્રત્યયો જે છે એ ઘણા બધા એટલે અમુક લંગવત છે. લોટો લંગવત થવાને કારણે આપણે ત્રીજા નંબરમાં રાખ્યો છે પ્રક્રિયા દરમિયાન. બરાબર. નામકરણમાં એ અકારાદી ક્રમમાં ચાલશે, પણ પ્રક્રિયામાં સરખે સરખી પ્રક્રિયા થતી હોય તો એ પ્રમાણે ચાલશે. અને પરિણામે આપણે ત્રીજા નંબરે લોટ લઈએ છીએ અને ચોથામાં વિધિલિંગ લઈએ છીએ. આ ચારનું ગ્રુપ જે છે એ સાર્વધાતુક તિંગ પ્રત્યયો થાય છે. બાકીના લકારો જે છે એ આર્ધાતુક તિંગ પ્રત્યયો થશે. બંને વચ્ચે તફાવત એ થશે, પહેલો તફાવત કે સાર્વધાતુક તિંગ પ્રત્યય જ્યારે લાગે છે ત્યારે ધાતુ અને તિંગ પ્રત્યયોની વચ્ચે વિકરણ પ્રત્યય કમ્પલસરી બેસશે, જ્યારે આર્ધાતુક તિંગ પ્રત્યયોમાં વિકરણ પ્રત્યય નહીં બેસે. તો આ ડિફરન્સ છે. તો આવીએ લોટ લકાર તરફ આવીએ. હું ધાતુ છે આપણા માટે અને સાથે નીચે ચિહ્ન છે અને એ ચિહ્ન અનુદાત્તનું છે. કોઈ ઈતકરણની પ્રક્રિયા થતી નથી. તો દ્વિત્વ પ્રક્રિયા અને પછી અભ્યાસ કાર્ય, આ બંને કાર્ય કરીશું. સૌથી પહેલા વિકરણ પ્રત્યય, અને વિકરણ પ્રત્યયને શું થાય છે અને કેમ દ્વિત્વ થાય છે વગેરે વગેરે. વિક્રમ? હા સર. હા. કર્તરી શબ્દથી જુહુશ્ચ સૂત્રથી દ્વિત્વ થશે હુહુ. જુહોત્યાદિભ્યઃ શ્લુઃ. ફરીથી એક વાર કહી દઉં છું. પહેલા તો કર્તરી શબ્દ ખરો, જુહોત્યાદિ ગણ એટલે ત્રીજો ગણ. જુહોત્યાદિ ત્રીજા ગણમાં કોઈ વિકરણ પ્રત્યય નથી આપ્યો, પહેલી વાત તો. પણ જ્યાં વિકરણ પ્રત્યય નહીં આપે ત્યાં આપણે સપ સમજવાનો, અને જ્યાં સપ સિવાય બીજા કોઈ વિકરણ પ્રત્યય આપે તો તે લેવાના છે. બાકી જેમ આપણા 3, 9, 18 પ્રત્યયો કોમન છે ઔપદેશિક અવસ્થામાં, તેમ વિકરણમાં સપ દરેકના માટે કોમન છે. પણ જ્યાં એની જગ્યાએ બીજા વપરાય તો ત્યાં આપણે લેવાના છે એની જગ્યાએ. તો અહીંયા જુહોત્યાદિભ્યઃ શ્લુઃ, શ્લુનો અર્થ થાય છે લોપ કરવો. પણ કોનો લોપ કરવાનો છે? તો કે વિકરણ પ્રત્યયનો. કોણ વિકરણ પ્રત્યય છે? તો કે કોઈ આપ્યો તો નહીં, પણ નહીં આપ્યો એટલે આપણે સમજવાનું કે સપ વિકરણ પ્રત્યય દરેકનો છે, કોમન છે. એટલે સપનો શ્લુથી સમગ્ર લોપ કરી દે છે. 4 શબ્દો આપ્યા છે લોપ કરવાના. એમાં એક લોપ પણ આવી જાય છે, લુક પણ આવી જાય છે, શ્લુ પણ આવી જાય છે. તો આ રીતે, અને એ પણ જુદા જુદા અર્થો કરે છે. લોપ કહીએ તો કોઈ એક જ વર્ણનો લોપ કરે છે. જેમ કે તીપ હોય તો તસ્ય લોપ, ત્યાં લોપ આવે છે. તો ત્યાં ખાલી પન જ ઈત સંજ્ઞા કરીએ છીએ કે લોપ કરીએ છીએ, અદર્શનામ લોપ કરીએ છીએ વગેરે. પણ જ્યારે શ્લુ આવે છે ત્યારે એ આખા સપ પ્રત્યયને જ ઉડાવી દે છે. તો આવા તફાવત આવતા હોય છે. તો જુહોત્યાદિભ્યઃ શ્લુઃ થી પછી બીજો અર્થ એવો કરે છે કે વિકરણ પ્રત્યયને લોપ તો કરે છે, પણ સાથે સાથે જ્યાં શ્લુ લાગે છે ત્યાં દ્વિત્વ થાય છે. તો આવા 5 પ્રત્યયો કુલ છે. એમાંનો આ એક પ્રત્યય છે. બીજા 4 છે કે જે પ્રત્યય લાગવાથી દ્વિત્વ થશે. તો એમાંથી આપણે એક જ લીધો છે અત્યારે, શ્લુ લાગે છે. બાકી લીટ આવશે ત્યારે લીટમાં સન પ્રત્યય લાગશે સનાદિમાના, ત્યારે યંગ લુગંત યંગ લાગશે ત્યારે, અને ચંગ લાગશે ચંગ. અને આ રીતે કુલ 5 પ્રત્યયો જ્યારે પરમાં હોય ત્યારે દ્વિધાતુને દ્વિત્વ કરવું પડશે.
ઓકે, એમાંનો આપણી પાસે શ્લુ છે, એટલે બાકીના હજી આપણે 4 બાકી રહેશે. ઓકે, તો દ્વિત્વ કરીએ છીએ ત્યારે ઉહુ. હું કરી દઈએ છીએ. ત્યાર પછી કુહોચ્ચુ સૂત્રથી જુહુ. કુહોશ્ચુહુ સૂત્રથી જુ. જુ. જુહુ જુહુ કરી બનશે. દીધું. કુહોશ્ચુ. કેમ આવું જ કેમ લીધો? તો કે ના 4 રીતે ઓળખાણ પડે છે. એટલે કે કુહોશ્ચુ સૂત્ર તો છે કુહોશ્ચુહુ, તો કુ એટલે ક વર્ગ, ક વર્ગના 5 વર્ણો, ક ખ ગ ઘ અંગ બરાબર કુ. પછી એના એ 5 વર્ણોની જગ્યાએ શું થશે? જે તે યોગ્ય જગ્યાએ સ્થાને અંતરતામાં આવું એક સૂત્ર આવે છે આગળ. તો જેમ કે ક હોય તો ચ જ થાય, તો ચ વર્ગના બધા થશે 5 ની જે જગ્યા પર. પણ હું જે છે એની હ જે છે એ આમાં નથી આવતો 5, એટલે 5માં નહીં આવે, એટલે પછી એના બાહ્ય પ્રયત્ન જોવા પડે છે. અને બાહ્ય પ્રયત્ન પ્લસ અલ્પ પ્રાણ અને મહાપ્રાણ આ રીતે જોવું. તો એ દ્રષ્ટિએ 3 બાહ્ય પ્રયત્ન લાગુ પડશે અને 1 મહાપ્રાણ લાગુ પડશે. અને એવો કોણ છે? તો કે જ છે. પરિણામે આપણે જ લઈએ છીએ, અને જ લીધા પછી ફરી પાછું આપણને સૂત્ર લાગુ પડશે આગળ પછીનું. અભ્યાસે ચર્ચથી અભ્યાસે ચર્ચ લાગે છે, એટલે ચરત્વ થાય છે. ચરત્વમાં 2 વસ્તુ થાય છે, એક જસ્ત્વ પણ થાય છે અને ચરત્વ પણ થાય છે. જસ્ત્વ થવું એટલે કે ત્રીજો અને ચોથો ગણતરી કરવું. ત્રીજો ચોથો કહીએ તો ત્રીજો એ જસ્ત્વ છે, ચોથો જે છે એ જસ્ત્વ છે. તો ચોથાનો ત્રીજો થઈ જશે. આ જ જે છે એ ચ વર્ગનો ચોથો છે. ચ છ જ છ અરે એ જે એમાં ચોથો છે જ, અને એની જગ્યાએ ત્રીજો કરવાનો છે, એટલે જસ્ત્વ કરવાનો છે. પરિણામે જુ થઈ જાય છે, અને હું એમનો એમ રહે છે. આ પરિવર્તન આગળ જે આવે છે અહીંયા, તો એ પરિવર્તનને આપણે 2 નામકરણ કરીએ છીએ, અને પછી એક નામકરણને આગળ પ્રક્રિયા કરીએ છીએ. એટલે પૂર્વ વાળાને અભ્યાસ કહીએ છીએ, બંનેને અભ્યસ્ત કહીએ છીએ. ઉભે અભ્યસ્તમ અને પૂર્વ વાળાને અભ્યાસ, બંનેને અભ્યસ્ત. પછી પ્રક્રિયા ચાલે છે પૂર્વ અભ્યાસની ચાલે છે, અને છેક સુધી અભ્યાસની. અને પછી અંગ આપણું બને છે એ જુહુ બને છે. જુહુ અંગ બની ગયા પછી અહીંયા અંગ લકાર નથી, એટલે આપણે હવે લોટ લકાર છે. અને લોટ લકાર હોવાને કારણે હવે પછી આપણે અટનો આગમ કરવાનો નથી, કારણ કે આપણો લકાર બદલાઈ ગયો છે. અને લોટ લકાર જે છે એ કોઈ સમય નથી બતાવતો. સમય બતાવનારા મુખ્ય 3 સમય બતાવનારા. એમાં આપણે 2 સમય બતાવી દીધો, એક વર્તમાન કાળ લટ લકાર, અને લંગ લકાર એ હ્યસ્તન ભૂતકાળ બતાવે. ભૂતકાળના 3 કરે છે અને ભવિષ્યના 2 કરે છે. અને બાકીના લકારો જે છે એ અર્થ એટલે કે મૂળ અર્થ બતાવે છે. જેમ કે આ લોટ છે તો આજ્ઞાર્થ થઈ જશે, એ કોઈ સમય નથી બતાવતો. ઓકે, તો જુહુ અંગ બની ગયું છે. જુહુ અંગ બન્યા પછી પ્રત્યય તરફ આવીએ તો કોમન પ્રત્યય આપણો છે ટીપ છે. બરાબર છે. સાથે સાથે આગલી પ્રક્રિયાને સાથે લઈને ચાલવાનું છે. આ ત્રીજા નંબરનો લકાર છે, એટલે મૂળ પ્રત્યય ઔપદેશિક અવસ્થામાં છે. ટીપ પ્રથમ પુરુષ એકવચન. તો આગલી પ્રક્રિયા તો કરવાની રહે જ છે. તો હવે આમાં પહેલા તો ઈતકરણ કરીશું. સંજ્ઞા કયા સૂત્રથી? હલંત્યમ સૂત્રથી. બરાબર છે. હલંત્યમ સૂત્રથી ત્વનિત સંજ્ઞા કરી દઈએ છીએ, એટલે બચ્યો તી. તી વધ્યો. હા, તી વધવાથી શું કરીશું? તીમાં રહેલો ઈનો ઉ થશે. કયા સૂત્રથી થશે?
એરોહુ સૂત્ર બરાબર છે, એરુહુ સૂત્રથી થશે. એરોહુ સૂત્ર એ ઈ જે છે એ ઈ નો ઉ થશે, આટલી જ વાત છે એરુહુ સૂત્રથી. બરાબર છે, એટલે બની જશે તું, બની જશે તું. સાથે એક વિકલ્પ પણ છે, અથવા પણ છે, અથવા પણ છે. તાત તાત થશે. કયા સૂત્રથી થશે? સાર્વધાતુક અપિત. નહીં, એ તો બરાબર, એનો પ્રકાર થઈ જશે. તાત જે પ્રકાર થઈ જશે, વાત સાચી છે. પણ તાત આવ્યો કેવી રીતે? તો તાત જે છે એમાં તાતંગ છે, તાતંગ છે, આવું છે, આવી રીતે છે. પણ એ તાતંગ કયા સૂત્રથી આવે છે? તો કે તુહ્યોસ તાતંગ આશીષી અન્યતરસ્યામ. એટલે સૂત્ર સંધિ યુક્ત કરીએ તો તુહ્યોસ તાતંગ આશીષ અન્યતરસ્યામ, આવું સૂત્ર છે. તો એનો અર્થ હું કહી દઉં તો એ સૂત્ર બે જગ્યાએ લાગે છે. તુહ્યોહો આવો પહેલો અર્થ છે, તુહ્યોહો. તો એક તો તું, એટલે કે આ જ્યાં તું છે ત્યાં વિકલ્પે. અન્યતરસ્યામનો અર્થ થાય છે વિકલ્પ. અન્યતરસ્યામનો અર્થ થાય છે વિકલ્પ, એટલે વિકલ્પે થાય છે. શું થાય છે? તો કે તાતંગ થાય છે. તો ક્યાં ક્યાં થાય છે? તો એક તો તુમાં થાય છે, અને બીજું ક્યાં થાય છે? તો કે હીમાં થશે, હીમાં. તો હી જે છે એમાં બીજું પરિવર્તન અહીંયા આવી રહ્યું છે, એ પછી વાત કરીએ. પણ જ્યાં હી છે ત્યાં પણ તાત થશે. આ હી જે છે તે આ લોટ લકારમાં જ છે, પણ મધ્યમ પુરુષ એક વચનનો પ્રત્યય છે હી. ત્યાં હીમાં હજી એક બીજું પરિવર્તન આવશે આપણે આ ધાતુમાં, તે ત્યાં આપણે લઈએ છીએ, આવે એટલે. પણ આપણે તાતંગની વાત છે, તે તાતંગ બે જગ્યાએ સૂત્ર લાગે છે. તુહ્યોસ તાતંગ આશીષી અને તરસ્યામ. એટલે એવું કે છે કે તું અને હી બેને ભેગા કરી દીધા તો તુહ્યોહો બની જાય છે. અને એ તુહ્યોમાં, તુહ્યોહો એટલે કે તું અને હીમાં તાતંગ નો આદેશ થઈ રહ્યો છે, વિકલ્પે થઈ રહ્યો છે, વિકલ્પે થઈ રહ્યો છે. અને પરિણામે તાતંગમાં અંગ જે છે, પ્રત્યય છે એટલે અંગ જે છે એ હલંત્યમ સૂત્રથી જ સમાપ્ત થઈ જશે. અને આ ત જે છે એમાં અ જે છે એ ઉચ્ચારણાર્થે છે, એટલે તાત બચે છે, તાત બચે છે. તો આ રીતે તું અને તાત અને હી અને તાત, આવી રીતે બે પ્રત્યય એટલે મધ્યમ પુરુષ એક વચનમાં પણ પ્રત્યય બની જશે. હજી હીની પ્રક્રિયા આગળ એક બીજો પ્રત્યય બને છે હું ધાતુ હોવાને કારણે, એ પછી આપણે આવી. અત્યારે તો તું તાત રાખીએ છીએ. ત્યાર પછી સાહેબ ઉમાં રહેલા ઉનો ઓ થશે. હા, અહીંયા કેમ થશે? હલાદી, હલાદી પછી પ્રત્યય કેવા પ્રકારનો છે? તું અને તાત બે જુદા પ્રકારના છે. પહેલા તો આ તાત જે છે એ વિકલ્પે છે, ત્યારે આ તીપ ને ધ્યાન રાખવાનું નથી, માત્ર તાતને ધ્યાન રાખવાનું છે. પણ જ્યારે તું બને છે ત્યારે તું જે છે એ તીપને ધ્યાન રાખવાનું છે. તો તું કેવા પ્રકારનો બન્યો? તો પહેલા તો અહીંયા પ ની આપણે ઈત સંજ્ઞા કરી હતી, પ ની ઈત સંજ્ઞા કરી હતી, અને પછી તી માંથી આપણે તું એ રૂહ સૂત્રથી કર્યો, એટલે તીપમાંથી ઉતરી આવ્યો છે. અને પરિણામે પિત્ત છે, પિત્ત છે, પ ની ઈત સંજ્ઞા થવાને કારણે પિત્ત છે. અને પિત્ત હોવાને કારણે હલાદી પિત્ત છે, આગળ ત છે, હલ છે, અને પછી ઉ છે. એટલે હલાદી પિત્ત હોવાને કારણે સૂત્ર આપણું છે સાર્વધાતુક આર્ધાતુ કયો હો, આવું સૂત્ર છે. અને એ સૂત્રથી પછી આગળ ઉમેરી લેવાનું છે ઈગંત અંગસ્ય ઈગંત અંગનો ગુણ થાય છે. એટલે હું એ ઉ છે, અને એ ઉનો આપણે ગુણ કરીશું. તો ગુણ શું થાય છે? ઉનો ઓ થાય છે, એટલે જુહો થઈ ગયું. જુહો થશે. જુહો અને પછી પાછળ જોડી દઈએ પાછળ તું જોડ દે, જુહો તું, જુહો તું થઈ ગયું. આ ક્લિયર એક રૂપ બની ગયું.
પણ હવે તાત જ્યારે વિકલ્પે છે ત્યારે તાત એ અપિત છે, અહીંયા પિત છે, અહીંયા અપિત છે. અને અપિત જ્યારે થાય ત્યારે ગુણનો નિષેધ થઈ જશે, એટલે કે ઓ થશે નહીં, જુહુ જ રહેશે. જુહુ અને તાત પાછળ ખાલી જોડી દઈશું તો જુહુ તાત થઈ જશે. તાત. હા, એમાં કેમ થયું તો કે સાર્વધાતુકમ અપિત સૂત્ર છે, અપિત હોવાને કારણે એ ગીતવત થઈ ગયો. ગીતવત એ અતિદેશનું સૂત્ર છે. અતિદેશ એટલે કે જે નહીં થવાનું એ થાય છે. કેમ નહીં થવાનું? તો કે આ જે અંગ જે છે, અંગ ગીતવત એટલે આ અંગની સંજ્ઞા થાય એવા. પણ અહીંયા તો એવું ગીતવત છે જ નહીં, કોઈ 9-18 પ્રત્યયો જે છે એમાં ક્યાંય અંગની સંજ્ઞા થતી નથી, છતાં આપણે કરીએ છીએ, એ અતિદેશ કરીએ છીએ. અને જ્યાં અંગની સંજ્ઞા થાય એવી પ્રક્રિયામાં શું કરીએ છીએ તો ગુણનો નિષેધ કરીએ છીએ. કેમ ગુણનો નિષેધ કરીએ છીએ? તો સૂત્ર આપણું આવે છે કિમિતિચ. એ કિમિતિચ સૂત્રમાં 3 વર્ણો છે, 3 વર્ણોની જ સંજ્ઞા થાય. અને એવા 3 વર્ણોની જ્યાં ઈદ સંજ્ઞા થતી હોય ત્યાં ગુણ નહીં કરવાનો કહે છે, નિષેધ કરી દે છે. એટલે કિમિતિચ સૂત્રથી કોનો તો કે કની જ સંજ્ઞા થતી હોય, ગની જ સંજ્ઞા થતી હોય અને અંગની જ સંજ્ઞા થતી હોય. અને આ આપણો ગીતવત સ્વીકારવાનો છે અતિદેશથી, એટલે આપણે કિમિતિચ સૂત્રથી નિષેધ કરી દઈએ છીએ ગુણનો. અને તાત એટલે જુહુ તાત. આ 2 પ્રત્યય આપણે બની ગયા, જુહોતુ જુહુતાત, સહ જુહોતુ સહ જુહુતામ, અરે તાત મને. અર્થ કરીશું તો આજ્ઞાર્થ. આપો, તે આપો, તેવો અર્થ થશે. સહ જુહોતુ. ઓકે, દ્વિવચન તરફ આવીએ. તસ પ્રત્યય. પહેલા અહીંયાથી લઈ લઈએ, હોથી. એકતા. હા સર. હમ દ્વિત્વ થશે હુ હુ. હુહસ્ચુ થી જુહુ થશે. અભ્યાસે ચર્ચ થી જુહુ થશે. પ્રત્યય છે તસ. તેમાં તસ થસ સમીપમ થી તામ તમ તમ તામ થશે. અને હલાદી અપિત હોવાથી ગુણ નહીં થાય, જુહુ તામ થઈ જશે. જુહુ તામ. તામ, બરાબર છે. બની જાય છે જુહુ તામ, તૌ જુહુ તામ. આ તામ આપણે કેવી રીતે લાવીએ છીએ? તસ થસ સમીપમ તામ તમ તામ તો લાવીએ છીએ સૂત્ર, પણ એ સૂત્ર તો કોનું છે? તસ થસ સમીપમ તો આપણે આગળથી આવ્યું છે, તો એ આગળ કોનામાં આવ્યું હતું? લિયંગમાં સર. લંગમાં. હા લંગમાં, સોરી લંગમાં. લોટો લંગવત થવાથી આવશે ને આમાં. હા, એટલે આપણા માટે નવું છે લોટો લંગવત છે. પણ પાછું લોટો લંગવત એટલે શું? તો લોટો લંગવત કરવા જઈએ તો આપણે 9 ને લાગુ પડે એવી પરિસ્થિતિ થાય. એટલે પછી આપણને સૂત્ર, પછી ત્યાં કયું સૂત્ર હતું આ જ જગ્યાએ, એટલે કે તસની જગ્યાએ, તો પછી આપણે તસ થસ સમીપમ તામ તમ તામાંથી તામ લાવીએ છીએ. એટલે આ રીતે લોટો લંગવત નો અર્થ ત્યાં જે પ્રત્યય લાગ્યો હતો એ જ પ્રત્યય અહીંયા લાગવાનો છે, એટલે કે એ જ સૂત્ર લાગવાનું છે. આ રીતે આપણે કરીએ છીએ. ઓકે, બહુવચન તરફ આવીએ તો બહુવચનમાં છે પાયલ. હા સર, જી પ્રત્યય છે. તેમાં અદભ્યસ્તાથી અતિ થઈ જશે અને પછી એરુહુ સૂત્રથી ઈનો ઉ થઈ જશે, એટલે અતુ. પછી અજારી અપિત પ્રત્યય હોવાથી અહીંયા
હુષ્ણવોહ સાર્વધાતુકે સૂત્રથી જે અંગમાં ઉ છે, હુમાં રહેલો ઉ, તેનો યણ આદેશ એટલે વ થઈ જશે, હલંત વ. એટલે બરાબર છે. હા, જુહવતું એવું બની જશે. તે જુહવતું, તે બધા દાન આપો. જુહ વ તું આવી રીતે થશે. આ પ્રક્રિયા અહીંયા સૂત્ર એક વધારાનું આવ્યું. વધારાનું આવ્યા પછી પાછો સંધિ લાગુ પડે છે. અરે સંધિમાં એક સૂત્ર પાછું એક નવું આવે છે, ઈણો યણ, અને પરિણામે આપણને જુહવતું થશે. તો આપણે લોટ લકારમાં પ્રથમ પુરુષ એકવચનમાં જુહોતું, જુહુતાત, દ્વિવચનમાં જુહુતામ અને બહુવચનમાં જુહવતું, જુહવતું આવી રીતે બનશે. સાથે સાથે હવે મધ્યમ પુરુષમાં પણ એક નવો પ્રત્યય આવશે પાછો. તો આવીએ હું. પેલા તો અંગ કાર્ય કરી લઈએ. દીપિકા. હા સર. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગવાથી જુહોત્યાદિ ભીહસ્લુ સૂત્રથી વિકરણ પ્રત્યયનો લોપ થઈ જશે અને સ્લવ સૂત્રથી દિત્વ એટલે હું. પછી કુહોશ્ચુ સૂત્રથી જુહુ. પછી અભ્યાસે ચર્ચ સૂત્રથી જત્વ થઈ જશે એટલે જુહુ. હવે કોમન વિકરણ પ્રત્યય છે સીપ. એમાં પની હલંત્યમ સૂત્રથી ઈજ સંજ્ઞા થઈ જશે. અને સીની જગ્યાએ સેહ્યર પીચ સૂત્રથી હીનો આદેશ થશે. પછી વિકલ્પે તુયોસ્તાત અંગ આસીસી અન્યંતર શ્યામથી તાતનો આદેશ થશે. પછી આ સાઈડ જુહુમાં એક નવું સૂત્ર આવે છે, એમાં હું જલભ્યો હેરથી હી સૂત્રથી હીનો ધી થઈ જશે. બરાબર. એટલે પછી સીધું જોડી દેવાનું હલાદી પિત્ત હોવાના કારણે જુહુધી. હવે આ જે છે હલાદી કેવો થઈ જશે? હલાદી પિત્ત. ના, ધી ધી ધી. સીપમાંથી તો આપણે હી આદેશ કરી નાખ્યો છે, એટલે આદેશ જ્યાં જ્યાં આવે ને તો એ શત્રુવત છે, શત્રુવત છે અને હટાવી દે છે આગળ વાળા. અને આગમ હોય ને ત્યારે મિત્રવત છે, તો આગળ બેસાડો એટલે એની જગ્યા જે તે જગ્યા પર બેસાડવાનો થાય. પણ જ્યારે આદેશ આવે ને શબ્દ આદેશ, ત્યારે ઉપરના પ્રત્યયના આખાને આપણે છોડી જ દેવાનો છે અને નવો જ પ્રત્યય આવે છે. એટલે પછી નવા પ્રત્યયનું જે રૂપ હોય એને જ આપણે ગ્રહણ કરવાનું છે. જેમ કે હી છે, તો હી જે છે એમાં લખ્યું છે કે આપણું સૂત્ર શું લખે છે? હી જ્યારે લાવ્યા ત્યારે હી કેવી રીતે આવ્યો? દીપિકા બોલી જ ગઈ છે ઓલરેડી, પણ એમાં આપણે સૂત્ર કયું હતું? સેહ્યર પીચ. તો સેહ્યર પીચ સૂત્ર શું કહે છે કે સી નો હી થાય છે, પણ પાછળ શું છે? અપિત છે, અપિત ચ, અને એ અપિત થઈ જાય છે એમ કેવું છે. કેમ અપિત થઈ જાય છે? કારણ કે હી નો આદેશ થઈ ગયો છે, અને જ્યારે આદેશ થઈ જાય ત્યારે ઉપર સીપમાં જે હતો પની, આપણે હલંત્યમ સૂત્રથી સંજ્ઞા કરતા પની એટલે પિત્ત તો ત્યાં હતો, પણ પછી સી નો સીધો આપણે આદેશ કરી દઈએ છીએ, અને એટલે આદેશ અપિત થઈ જાય છે. એટલે અપિત સૂત્રમાં જ કહી દીધું છે, અતિદેશ કરી નાખ્યું, એટલે ત્યાં પીનું મહત્વ, પનું મહત્વ રહેતું નથી. એટલે હી થઈ ગયો, અને હી જે છે એ હલાદી અપિત થઈ ગયો. સાથે સાથે પાછું આપણે નવું સૂત્ર નાખ્યું, હું પૂરતું, હું ધાતુ પૂરતું, એટલે હી નો પાછો થઈ જાય છે ધી. એટલે ધી પણ પોતે પછી આદેશ થવાના કારણે એ પણ અપિત જ છે, ક્યાંય પણ પતો આવતો નથી, એટલે હલાદી અપિત. હા, હવે શું થશે? પછી તાતમાં, તાતમાં પણ એની જ પરિસ્થિતિ. તાતમાં પણ સીધું જોડી દેવાનું હલાદી અપિત હોવાને કારણે જુહુ તાત. હા, તો પેલા જુહુધી અને બીજું જુહુતાત. ઓકે.
જુહુતાત. તો આ રીતે આમાં સૂત્ર નવું આવ્યું. હજી એક સૂત્ર પાછળ આવે છે સંધિનું, પણ કઈ પરિવર્તન નથી થતું. એ માત્ર આમ જ આવે છે, બીજે નથી આવતું. વા અવસાને એવું આવે છે, વા અવસાને એ તાત પૂરતું આવે છે. પાછળ ત છે ને, પણ એનો એ જ રહે છે, કઈ પરિવર્તન થતું નથી. પણ ધીમાં જે પરિવર્તન થાય છે એ હું જલભ્યો હો. તો હુમાં તો હું ધાતુ પૂરતું, પણ પછી જલભ્યો હો જયારે કે છે તો જલ અંતમાં હોય છે, પંચમી જલ પછી, ત્યારે પણ ધી આવશે, આમ કેવું છે. એટલે હું આપણે તો અત્યારે હું છે એટલે આપણે હું પૂરતું રાખીએ. પછી જલ જ્યાં આવશે તો ત્યાં પણ આપણે ધી કરવો પડશે. હાનો એટલે કે હીનો ધી કરવો પડશે. આ રીતે જુહુધી અને જુહુતાત. ઓકે, તો આ મધ્યમ પુરુષ એક વચન. હવે એમને એમ જ અંગ રાખીએ અને દ્વિવચન અને બહુવચન સાથે લઈએ. તો પ્રત્યય છે આપણે મધ્યમ પુરુષ દ્વિવચનમાં સીટ પછી છે, હર્ષ. અને બહુવચનમાં હ. થ છે. બંને પ્રત્યય બનાવી લઈએ, કારણ કે બંનેનું સૂત્ર એક જ છે. પણ એક છે એટલે શું કરીશું પાછું? ક્યાંથી લાવીશું? અને એના માટે નવું સૂત્ર શું કર્યું છે? આટલી જ વાત છે. નિકેતા, હા સર. શું કર્યું થસ ને થામાં? લોટો લોંગ થી તસ થસ તમ ઈપામ તાન તંતામ સૂત્રથી થસમાં તામ અને થમાં તમ. થસમાં શું? થસમાં તમ અને થમાં ત. હવે શું બનશે? હલાદી અપિત. હલાદીય પિત્ત હોવાને કારણે તો ગીતવત. ગીતવત થશે અને ગુણનો નિષેધ થશે. કયા સૂત્રથી? કિમિત જ. એટલે તો બની જશે જુહુતમ. જુહુત. અને જુહુતમ જુહુત. જુહુ માં નીકળી ગયો. તો આ રીતે મધ્યમ પુરુષ એક વચન, દ્વિવચન અને બહુવચન, એટલે કે એક વચનમાં બે બન્યા, એક વિકલ્પે બન્યું. જુહુધી, જુહુતાત, દ્વિવચનમાં જુહુતમ અને બહુવચનમાં જુહુત, જુહુત. આ રીતે બની જાય છે. 6 ને યાદ કરી લઈએ. તો પ્રથમ પુરુષ એક વચનમાં જુહોતુ, જુહુતાત, જુહુતામ, જુહવતુ, જુહવતુ. મધ્યમ પુરુષ એક વચનમાં બે, જુહુધી, જુહુતાત, દ્વિવચન જુહુતમ, બહુવચન જુહુતા. ઉત્તમ પુરુષ તરફ આવીએ. તો છે આપણું ધાતુ હું અને સાથે અનુદાત્ત છે. ઓકે. કર્તરી સપ્રત્યય લાગશે, પણ જુહોત્યાદિ સ્લુ ત્રીજા ગણનો ધાતુ હોવાના કારણે સપ પ્રત્યયનો લોપ થશે. સ્લવ સૂત્રના કારણે દ્વિત્વ થશે. એટલે હું બનશે. ઉહોત્તુ સૂત્રના કારણે જુહુ થશે. અભ્યાસે ચર ધાતુ અભ્યાસે ચર સૂત્રના કારણે જૂના જગ્યાએ જુ થશે અને જુહુ એવું આપણું અંગ બનશે. પ્રત્યય છે મીપ. પ્રત્યયમાં આપણો છે મીપ છે. મીપમાં પ જે છે હલંતિમ સૂત્ર. એ હલંત્યમ સૂત્રથી લોપ થશે. હવે એકલો મી બચ્યો અને મી બચવાથી એક સૂત્ર નવું એક આવે છે મેરની. એટલે મી ની થઈ જશે. એ આદેશ છે, આ આદેશ છે. અને આદેશ હોવાને હવે પિત રહ્યો નથી, અપિત બની ગયો એકલો. પણ પછી હવે એક આગમ આવી રહ્યો છે, ઉત્તમ પુરુષમાં જ આવી રહ્યો છે. પરસ્મય પદમાં અને આત્મનેપદ 2 માં 6 એ 6 માં આવે છે.
અને સાથે સાથે અતિદેશ પણ કરે છે, એટલે કે પિત્ત પણ કરે છે. સૂત્ર છે આડુ તમસ્ય પિત્ત. ની જે આવ્યો છે મેર ની થયા, એટલે કે મીનો ની થઈ જાય છે, એ આદેશ છે. અને આદેશ થવાને કારણે એ અપિત પણ બની ગયો, પિત્ત રહ્યો નથી. પછી આડુ તમસ્ય પિત્ત જે છે 8નો આગમ છે, 8નો આગમ છે. એટલે 8માં ટ જે છે એ ટ હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થઈ જશે, અને ટની સંજ્ઞા થવાને કારણે આદ્યંતો ટકીતો આદિ, એટલે આદિમાં બેસશે. ક્યાં બેસશે? તો કે આદિમાં. આ જે છે એ આદિમાં બેસે છે અને બની જાય છે આની બની જાય છે. પણ એ આની જે છે એમાં પછી એક આડુ તમસ્ય 8 ઉત્તમસ્ય પિત્ત છે, આવું કે છે. 8 ઉત્તમસ્ય પિત્ત છે, એટલે કે પિત્ત બની જાય છે. નથી છતાં બની જાય છે. કેમ નથી છતાં? તો કે પહેલો તો આપણે ની લાવ્યા, તો ની લાવવાથી આપણે અપિત્ત બની ગયો, કારણ કે ભાઈ એ તો આદેશ છે. પણ પછી નવું સૂત્ર આપણને 8નો આગમ પણ કરે છે અને સાથે સાથે પિત્ત પણ કરી દે છે. એ અતિદેશ કરે છે, ના હોવા છતાં પિત્તનો અતિદેશ. આગળ આપણે અતિદેશ કરતા હતા, એ ગીતવતનો અતિદેશ કરતા હતા. અંગની સંજ્ઞા નથી થતી છતાં આપણે કરતા હતા, અને કિમિતિ સૂત્રથી ગુણનો નિષેધ કરતા હતા. પણ અહીંયા તો પિત્ત નથી છતાં અપિત્ત કરીએ, અરે અપિત્ત છે છતાં પિત્ત કરીએ છીએ. કરવાનું છે. હા, એટલે હવે હુનો ગુણ થશે આદ ગુણ સૂત્રથી, એટલે હા. જુ હો થશે. અને પાછળ આ હોવાના કારણે એચો અય અવ અય આવ સૂત્રના કારણે ઓનો અવ થશે, એટલે બરાબર. જુ હુ વાની. એટલે બની જાય છે વાની. જુ હ વાની, આવી રીતે બને છે. તો આ રૂપ બની ગયું. હવે પછી બાકીના બે પ્રત્યય છે, એ પ્રત્યય આના કરતા સહેલા છે. સહેલા છે એટલે કે આપણી પાસે પ્રત્યય છે વસ અને મસ છે. બંને સાથે લઈ લઈએ છીએ. તો એમાં પણ પાછો આગળથી આપણે સૂચનાનો અમલ કરવાનું છે અને સૂત્ર લેવાનું છે. તો સૂત્ર સૂચન છે લોટો લંગવત. લોટો લંગવતમાં આપણે ત્યાં સૂત્ર હતું નિત્યમ ગીતા, એટલે કે ત્યાં સનો હંમેશના માટે લોપ થઈ જાય છે ગીત લકારમાં. ગીત એટલે કે અંગની સંજ્ઞા થાય એવા લકારોમાં. પરિણામે વ બચે છે અને મ બચે છે. પણ હવે નવું સૂત્ર આપણા માટે અહીંયા આવ્યું હતું, એ જ સૂત્ર પાછું આ બંનેમાં લાગશે. એ ઉત્તમ પુરુષ પૂરતા 3 માં લાગશે. આત્મન્ય પદમાં અને પરસ્મય પદમાં. આડુ તમસ્ય પિત્ત છે, 8 ઉત્તમસ્ય પિત્ત છે, એટલે આવ થઈ જશે. આગમ થશે, ટનો લોપ થશે, અને પછી આ રહેશે. એટલે અહીંયા પણ પાછો હું છે અને અહીંયા આ છે, એટલે પાછી સંધિ કામ કરી જશે. એટલે સંધિના કારણે પાછું બની જશે. ગુણ પછી એચો આયા આવ લાગશે, એટલે વ થશે. એટલે જુ આ વ અને જુ આ મ. ના, હજી એક સુધારો થશે જોડતા, જુહવાવ આવું થઈ જશે. કારણ કે અહીંયા આ જે છે એ પેલામાં ભળી જશે. અને અહીંયા જુહવા આવી રીતે થઈ જશે. તો અહમ, પછી આવામ અને વયમ. આવામ જુહવાવ, વયમ જુહવામ, આવી રીતે રૂપ તૈયાર થશે. તો લોટ લકારમાં 9 રૂપ આપણે સિદ્ધ કરી દીધા. અને એ 9માં પ્રથમ પુરુષ એક વચનમાં જોઈએ છે ત્યારે જુહોતું જુહુતાત, દ્વિવચન જુહુતામ, બહુવચન જુહવતું. મધ્યમ પુરુષ એક વચનમાં 2 બને છે, જુહુતી જુહુતાત, દ્વિવચન જુહુતમ અને બહુવચનમાં જુહુતા. પછી ઉત્તમ પુરુષમાં જુહવાની, દ્વિવચનમાં જુહવાવ, બહુવચનમાં જુહવામ. પાયલ. જુહોતું જુહુતાત, જુહુતામ, જુહવતું, જુહુદી જુહુતાત, જુહુતમ, જુહુત.
જુહવાની, જુહવાવ અને જુહવામ. બરાબર છે. દીપિકા. હા સર. જુહોતુ જુહુતાત, જુહુતામ જુહવતુ, જુહુધી જુહુતાત, જુહુતમ જુહુત, જુહવાની જુહવાવ અને જુહવામ. બરાબર છે. તો જુહોતુ જુહુતાત જુહુતામ જુહવતુ જુહુધી જુહતાત જુહુતમ જુહુત જુવાની જુહુવાવ જુહુવામ. જુહવાવ અને જુહવામ આવી રીતે થઈ જશે પેલામાં સંધિ થવાને કારણે. હમ હમ. હા, એટલે જુહવાની, જુહવાવ અને જુહવામ. અને પ્રથમ પુરુષ બહુવચનમાં જુહવ ભેગો થઈ જશે અને જુહવતુ આવી રીતે થઈ જશે. આટલું રહેશે ડિફરન્સ સંધિના કારણે. તો સમય થવા આવ્યો છે એટલે અહીંયા વિરામ આપીએ. કાલે પાછા 9 વાગે મળીએ છીએ. 9 થી 10. છે કોઈને પ્રશ્ન? નથી. આમ તો હવે મોટા ભાગનાને ખ્યાલ આવી ગયો છે, છતાં આપણે હજી થોડુંક સંધિમાં આનું પૂર્વ હું કરતો નથી, ડાયરેક્ટ ખ્યાલ આવશે એમ માનીને. સંધિના સૂત્રો આગળ જે સંધિ આપણને આવે છે એ આગળ આપણે જોઈ ગયા હતા. નવી સંધિ હજી કોઈ આવી નથી, એટલે એ પ્રમાણે આપણે ચાલીએ છીએ. વધારે અગત્યનું આમાં અંગ બનાવવાનું જ છે. પ્રત્યય આપણે સૌથી પહેલા બનાવ્યા હતા, પછી પ્રત્યય લગાવીએ છીએ, પણ અંગ નવા નવા આવતા રહે છે. જેવા ધાતુ એવા અંગો બને છે, એટલે ત્યાં આપણે કાળજી રાખવી પડે છે. તો પછી પ્રત્યય લગાવવાનું તો બિલકુલ સહેલું છે, કારણ કે એના એ જ પ્રત્યય છે. તો મળીએ આવતીકાલે 9 વાગે. શુભરાત્રિ. 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 હા, શુભરાત્રિ.